હવે આપણે આ બીજા વિભાગની વાત કરીએ કે આપણે આ બંધની વાત કરી કે રાસાયણિક બંધ થાય તો એનું નિર્માણ કેવી રીતે થાય, એમાં ધીરે ધીરે આપણે એના નિયમો શીખતા જશું. તો પહેલી વાત કરી કે આ જે આપણે કોષ્ટક જે બનાવ્યું હતું એમાં 18મો સમૂહ એટલે 18 સમૂહ એટલે જે ઊભી બાત ઊભું જે હોય એ સમૂહ થાય. આપણે ફરીથી એ જોઈ લઈએ. અહીંયા આ જે આખું ટેબલ છે એમાં આપણે જો 18 આ સમૂહ છે. ઉપરના જે ઊભા હોય એ સમૂહ કહેવાય અને આડા હોય એ આવર્ત કહેવાય. આડી લાઈનો હોય, આ લાઈન 1 2 3 4 7 એ આવર્ત કહેવાય અને આ 1 2 3 ઉપર જે 18 છે 18 સમૂહ કહેવાય. એટલે સમૂહ એ આપણે બધું શીખી ગયા કે સમૂહ કેવી રીતે બનાવ્યા, આવર્ત કેવી રીતે બનાવ્યા. તો સમૂહમાં જે ઊભી લાઈનમાં જે બધા જ હોય એ બધાને બારની રચના સરખી હોય. એટલે આ જે આપણે એનો એકનો જો દોરીએ કે આની અંદર આ જો બારનું આ બધી રીંગો છે એમાં બારની રીંગમાં જો આમાં આ 3 જ ઇલેક્ટ્રોન હોય તો એમાં જે બીજે હોય એને લાઈનમાં ઊભી લાઈનમાં એમાં પણ બારનામાં આ 3 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે આપણે એમ કે છે કે 18મી લાઈન છે એ બધામાં એટલે 18મી ઊભી એટલે સમૂહ એટલે કે આ હિલિયમ, Ne, Ar, Kr, Xe, Rn અને આ જે બધા છે એ 18મો સમૂહ છે. હવે 18મા સમૂહમાં ખાસિયત શું છે, એમાં બારના બધા સરખા જ હોય. તો કે આમાં જો 2 નંબર છે એટલે હિલિયમમાં ખાલી 2 ઇલેક્ટ્રોન છે. આમાં નિયોનમાં 10 છે. 10 છે તો એમાં 2 અંદર ને 8 બહાર. એટલે જો આપણે દોરીએ, આ જો હિલિયમ દોરવું હોય ને તો આ હિલિયમમાં એક જ રિંગ છે એટલે કે આમાં આ 2 ઇલેક્ટ્રોન છે. પછી આ હિલિયમ એટલે આપણે જે He નામ છે એનું અને આ નિયોન Ne માં 10 છે. તો આ He છે, આ He એમાં આ 2 ઇલેક્ટ્રોન છે. પણ આ જે આ નિયોન છે એમાં 2 રીંગો છે કે એમાં આપણે અંદરના 2 અને બીજા 8 અહીંયા. એટલે આવી રીતે આ 8 છે એટલે ટોટલ 10 થાય. જો આના 10 છે નંબર, આના 2 નંબર છે એટલે 2 જ ઇલેક્ટ્રોન છે. આના 10 ઇલેક્ટ્રોન છે પણ 10 10 એક રિંગમાં નથી, 2 રિંગમાં છે. પહેલી રિંગ એટલે પહેલી રિંગમાં 2 છે, બીજી રિંગમાં 8 છે એટલે એવી રીતે 10 થાય. એટલે આ જે 12મી રીંગો છે એમાં આના સિવાય હિલિયમમાં ખાલી 2 જ છે. બાકી બધા તમે નીચેના જોશો તો બધાનો આપણે આના 10 છે, આના 18 છે એટલે છેલ્લા 8 હોય. 2 8 ને 8 આ 36 છે એટલે 2 અને એટલે 36 આ 54. એમાં આ બધામાં જે 86 118 એ બધામાં છેલ્લી રિંગમાં આ પેલામાં જ ખાલી 2 છે, બાકી બધામાં 8 8 હોય છે. એટલે શું કે આમ જેમ રીંગો વધતી જાય પણ 12ની રિંગમાં બધામાં 8 8 જ છે. એટલે એને શું કીધું કે આ જેનામાં 12ની રિંગમાં 8 હોય, 8 ઇલેક્ટ્રોન હોય એટલે નેગેટિવ ચાર્જ, તો એ કોઈની સાથે એને ખૂટતું નથી. જેમ રાસમાં આપણે રમતા હોય કે રાસની 16 જણાનું આપણે રાસની જોડી કરવી છે તો એમાં પછી નવો કોઈને આપણે કોઈની જરૂર નથી. એમ આ બધાને આ જે 18મી લાઈનના છે એ કોઈની સાથે જોડાતા નથી, કારણ કે એને 8 8 નું એટલે અષ્ટક, એને અષ્ટક એટલે 8 8 ઇલેક્ટ્રોન છે એટલે એનામાં પૂર્ણ થઈ ગયા છે. એનામાં કોઈ વધે ઘટે એમ નથી. એટલા માટે એનું કોઈની સાથે મિશ્રણ ના થાય. આ નિયોન કે આર્ગોન કે આ જે બધા છે આ બ્લુ લાઈનના એ નોબલ ગેસ એટલે કે નિષ્ક્રિય વાયુઓ છે. જેમાં હાઇડ્રોજન છે એને કોઈ સાથે ભળી જાય કે આ બીજું એને ભળી જાય,
પણ આ બીજા આ જે બ્લુ વાળા છે એ નિષ્ક્રિય છે, એટલે કોઈ સાથે ભળતા નથી. એટલે બસ આ પેલા એની વાત કરે છે કે 18મો સમૂહના હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન એ જે નામ એ નિષ્ક્રિય તત્વો ગોઠવાયેલા છે. નિષ્ક્રિય એટલે શું? એનું કોઈ સાથે બંધન થતું નથી, કોઈ સાથે જોડાતા નથી. આ સમૂહને નિષ્ક્રિય વાયુઓનો તત્વોનો સમૂહ કહે છે. એટલે આ બધા વાયુ છે અને એનો સમૂહના નામ પ્રમાણે તેના બધા તત્વો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. એટલે રાસાયણિક રીતે નિષ્ક્રિય એટલે એની વચ્ચે કોઈ બીજા સાથે એનું રાસાયણિક ક્રિયા થતી નથી. તેનો આગળ ગુણધર્મ આ તત્વોની પરમાણુ રચનાને આધીન છે. શું કામ એવું થયું કે એમાં 2 કે 8 ના બધામાં ઇલેક્ટ્રોન છે, એટલે એની 12મી કક્ષામાં. જ્યારે હિલિયમ બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે હિલિયમ સિવાય બાકીના બધા નિષ્ક્રિયની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે એમ કે આ 8 હોય એને સંવૃત રચના કહે. સંવૃત એટલે સંપૂર્ણ, એને સંતોષ થઈ ગયો. આ જે સંવૃત શબ્દ છે એ એને પૂરી રચના છે, એટલે કે એની રાસની કોઈ જોડી ખૂટતી નથી કોઈમાં. એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મક ધરાવતા નથી. એટલે એનો અર્થ શું કે એનામાં જોડાવાની કોઈ ગુણધર્મ નથી કે એનામાં કોઈ એને બીજાને લેવાની, પરંતુ અન્ય તત્વોની સરખામણીમાં સ્થિરતા ધરાવે છે. એટલે પછી બીજા બધા આડાવડા થયા કરે, બીજા સાથે ભેળ્યા કરે એટલે સ્થિર ના કહેવાય. પણ જ્યારે આ બધા સ્થિર કહેવાય આને, કારણ કે આ કોઈની સાથે જોડાતા નથી. એટલે આથી 18મા સમૂહના પરમાણુની બાહ્ય કક્ષામાંના ઇલેક્ટ્રોનની અષ્ટક રચના, અષ્ટક એટલે 8, જે અષ્ટક રચના કીધી એટલે કે 8 ઇલેક્ટ્રોન છે પેલા સિવાય, એટલે 8 ઇલેક્ટ્રોન એટલે અષ્ટક રચના એનું નામ પાડ્યું. અષ્ટક રચના નિષ્ક્રિય અને સ્થાયી રચના છે. નિષ્ક્રિય એટલે કોઈ સાથે સક્રિય એટલે બીજા સાથે ભળવાનું કરે, બીજા પાસે જવાનું કરે. નિષ્ક્રિય એટલે કાંઈ નહીં, પોતે બેઠા. અને સ્થાયી એટલે એનું સ્થિર, એટલે પછી એમાં કંઈ ફેરફાર ના થાય. એટલે આ રીતે નિષ્ક્રિય અને સ્થાયી છે અને એની 8ની ઇલેક્ટ્રોનની રચના છે. એટલે હિલિયમના 2 ઇલેક્ટ્રોન છતાં તે પણ નિષ્ક્રિય છે, જે અપવાદ છે. એટલે આ એક હિલિયમ એક અપવાદ છે કે એમાં 2 જ છે, બાકી બધામાં 8 છે. એટલે આ રીતે પહેલી જે બધા સમૂહ છે એમાં પહેલી એની વાત કરી કે જેને કાંઈ આ ક્રિયા થતી નથી. રાસાયણિક આપણે જે બંધનું જે શીખવાના છીએ એમાં પહેલું ગ્રુપ એવું છે કે જેને કોઈ રચના નથી થતી, એટલે નિષ્ક્રિય છે અને સ્થાયી છે. એટલે આ ફકરામાં એ વાત કરી.